નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ તારીખ 4/8/2026ની સાંજે 8 કલાકે આવી છે એક લેટેસ્ટ જાણકારી। તો પેન્શનર મિત્રો, શું છે આ લેટેસ્ટ જાણકારી તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને ખૂબ જ ઉપયોગી પણ છે। તો ખાસ કરીને આ વિડીયો અંત સુધી નિહાળી લેજો અને અમને થોડો સપોર્ટ કરવા માટે અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોંધપાત્ર પગાર વધારો મળવાનો છે। તો 7મા પગાર પંચ હેઠળ તેમના પગારમાં વધારો થવાની તૈયારી છે। તો સરકાર હવે ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે। તો ડીએમાં 3% વધારો થશે। તો વિગતવાર જો વાત કરીએ તો 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર છે। તાજેતરના ફુગાવાના આંકડા અને વિવિધ મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ફરી એકવાર તેના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે। તો જુલાઈ 2026 માટે 3%નો વધારો અપેક્ષિત છે। તો નવા પગાર વધારા પછી કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 60%થી વધીને 63% થઈ જશે। તો વધુમાં પેન્શનરોને પણ ફાયદો થશે। તો શ્રમ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ગ્રાહક ભાવ સૂચક આંકના ડેટાને આધારે ડીએમાં 3%નો વધારો અપેક્ષિત છે। તો જૂન મહિનાના ગ્રાહક ભાવ સૂચક આંકમાં 1.1 પોઈન્ટનો નોંધપાત્ર વધારો થયો, જેનાથી સૂચક આંક 151.9 પર પહોંચી ગયો છે। તો જ્યારે પણ સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું નિર્ધારણ કરે છે ત્યારે તે એક મહિનાના આંકડાને બદલે પાછલા 12 મહિનાના સરેરાશનો ઉપયોગ કરે છે। તો આ વધારા પછી જુલાઈ 2025થી જૂન 2026 સુધીના 12 મહિનાની સરેરાશ માટે એઆઈસીપીઆઈનો આંકડો 149.54 પર સ્થિર થયો છે। તો આ સૂચવે છે કે ઓછામાં ઓછો 3%નો વધારો છે તે અનિવાર્ય છે। ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં 2 વાર ડીએ વધે છે। તો કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાથી રાહત આપવા માટે દર વર્ષે 2 વાર ડીએમાં વધારો કરે છે। તો આ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ દેશભરમાં લાગુ પડે છે। તો 7મા પગાર પંચ પાસે જુલાઈ 2026 માટે નિર્ધારિત સુધારા માટે સ્પષ્ટ ફોર્મ્યુલા છે। તો આ ફોર્મ્યુલા હેઠળ સરકારે જ્યારે 12 મહિનાના સરેરાશ મૂલ્ય 149.54ની ગણતરી કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓ માટે કુલ મોંઘવારી ભથ્થું આશરે 63.7% થાય છે। જો કે જૂના સરકારી નિયમો અનુસાર મોંઘવારી ભથ્થાની અંતિમ ટકાવારી નક્કી કરતી વખતે દશાંશને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે। તેથી 63.7ને બદલે 63 સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવશે, જેનો મૂળ અર્થ એ થયો કે હાલમાં 60%ના ડીએમાં બરાબર 3%નો નવો અને નોંધપાત્ર વધારો મળશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ઘરે લઈ જવાનો પગાર કેટલો વધશે। તો 3%નો વધારો કર્મચારીઓના ઘરે લઈ જવાના પગારમાં વધારો કરશે। તો મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા કર્મચારીઓના મૂળ પગારને આધારે કરવામાં આવતી હોવાથી દરેક કર્મચારીઓને તેમના પગાર ધોરણને આધારે અલગ અલગ રીતે લાભ મળશે। ઉદાહરણ તરીકે, જો કોઈ એન્ટ્રી લેવલ અથવા તો નીચલા સ્તરના કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને 18,000 રૂપિયા હોય તો 3% ડીએ વધારાથી તેમના
માસિક પગારમાં સીધો 540 રૂપિયાનો વધારો થશે। તેવી જ રીતે જો કોઈ મધ્યમ સ્તરના કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 30,000 હોય તો તેમને દર મહિને વધારાના રૂપિયા 900 મળશે। આ દરમિયાન જો કોઈ વરિષ્ઠ અધિકારીનો મૂળ પગાર દર મહિને રૂપિયા 50,000 હોય તો આ 3% ડીએ વધારાનો અમલ દર મહિને રૂપિયા 1,500નો સીધો નાણાકીય લાભ આપશે, જે વાર્ષિક ધોરણે નોંધપાત્ર અને માનનીય રકમમાં પરિણમશે, જે તેમના પરિવારને ટેકો આપવા માટે નોંધપાત્ર વધારાનો ટેકો પૂરો પાડશે। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।